અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતમાં હીરા વેપારીના અપહરણ અને હત્યાના ગુનામાં તેની ધરપકડ કરાઈ છે। વર્ષ 2004માં હીરા વેપારીના અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવી હતી। બંટી પાંડેની અગાઉ વાપીના ઉદ્યોગપતિના પુત્રની હત્યા કેસમાં પણ ધરપકડ થઈ હતી। પોલીસ કોન્સ્ટેબલની મદદથી ભાગેલો બંટી બાદમાં માફિયા બની ગયો હતો। નો ગેંગસ્ટર છે એ સીઆઈડી ના હાથે ઝડપાયો છે। તસવીરો તમે જોઈ શકો છો। ગેંગસ્ટર અત્યારે હાલ બની ગયો છે બાવો અને આ બાવાની ધરપકડ અત્યારે કરવામાં આવી છે। જે પ્રમાણે અત્યારે અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની વાપીના ઉદ્યોગપતિના પુત્ર અપહરણ હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે એ બાબતને લઈને તપાસના ધમધમાટ ચાલુ હતા। ટ્રાન્સપોર્ટ અને નેટવર્કિંગનો ધંધો કરતા ખાન પરિવારના નોકર અને અબુઝરના અંગત મિત્ર મઝહરની મદદથી બંટી પાંડેની ટોળકીએ અપહરણ કર્યું હતું। જોકે જે પ્રમાણે અત્યારે હાલ 1992માં આરડીએક્સની હેરાફેરી કર્યાની કાન ભંભરણી કરીને ખાનના પુત્રનું અપહરણ કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે બંટી પાંડે નામે ધમકી આપીને ભૂપેન્દ્ર વોરાએ 5 કરોડની ખંડણી માંગી હતી અને દુબઈમાં 5 લાખ રૂપિયા લેવાયા હતા, એ પ્રમાણેની પણ હકીકત સામે આવી રહી છે। જોકે 5 વર્ષ પહેલા નાથ સંપ્રદાયની દીક્ષા લઈને ગેંગસ્ટર બંટી છે એ બાબા પ્રકાશ નાથ બની ગયો છે અને અત્યારે તસવીરો જોઈ શકો છો। બાબા પ્રકાશ નાથની અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતમાં પણ જે પ્રમાણે હત્યાનો ગુનો નોંધાયો હતો, સુરતમાંથી હીરા વેપારીનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં પણ બંટી છે એની ધરપકડ કરી લેવામાં આવી છે। સીઆઈડી અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।